स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર માનસી ખટીક આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણી માસ્ટર ઓફ કોમર્સમાં સેકન્ડ સેમેસ્ટરની અંદર આપણે નાણાકીય સંચાલન તેની પેપરની વાત કરીશું। એ પેપરની અંદર બ્લોક 1 યુનિટ નંબર 5 છે, જે મૂડી માળખું છે। તો આજે આપણે મૂડી માળખા વિશે વાત કરીશું કે મૂડી માળખું શું છે, તેની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, શું આવે છે તેની વિશે આપણે વિગતે સમજીશું। તો આજે આપણી રૂપરેખામાં આપણે અર્થ જોઈશું, આદર્શ મૂડી માળખાના લક્ષણો જોઈશું, ત્યારબાદ મૂડી માળખાની અસર કરતા કયા પરિબળો છે તેની વાત કરીશું અને મૂડી માળખાના કેટલા પ્રકાર છે તેની વાત કરીશું। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો કે મૂડી માળખું, તો હવે મૂડી માળખા પહેલાં જ્યારે પણ કંપની છે, કોઈ બી ધંધાકીય એકમ છે, તો એ ધંધાકીય એકમને ધંધો ચલાવવા માટે મૂડીની આવશ્યકતા રહે છે। એ બધા જ જાણે છે કે કોઈ પણ કંપની છે, કોઈ પણ કંપની કે કોઈ પણ ધંધાકીય એકમ છે, તો એ ધંધાકીય એકમને જે ધંધો છે ચલાવવા માટે મૂડીની આવશ્યકતા રહે છે। હવે એ મૂડીની આવશ્યકતા રહે છે અને એ આવશ્યકતાને પૂરી કરવા માટે કંપનીને 2-3 પ્રશ્નો ઉદ્ભવે। હવે કયા પ્રશ્નો ઉદ્ભવે કે મૂડી કેવી રીતે મેળવવી, ક્યાંથી મેળવવી અને કેટલી મેળવવી। તો આ બધા પ્રશ્નો જે કંપની છે, ધંધાકીય એકમ છે, તેમને થાય છે। તો અહીંયા એ જ વાત આપણે શીખવાની છે કે કંપનીએ કે કોઈ પણ ધંધાકીય એકમે મૂડી માળખું એટલે કે કંપની કયા પ્રકારની મૂડી મેળવવી જોઈએ જેનાથી તેને મૂડી પડતર ઓછી થાય અને તેમને વધુને વધુ નફો થાય। તો એ બાબતોનો અભ્યાસ આપણે અહીંયા કરીએ છીએ મૂડી માળખામાં। એ કંપનીને જ્યારે પણ મૂડી મેળવવી છે ત્યારે એ મૂડી મેળવવા માટે કયા કયા અગત્યના નિર્ણયો લેવા પડે છે તેની વાત આપણે અહીંયા જોઈએ। હવે જ્યારે કંપની મૂડી મેળવવા માટે અલગ અલગ જે મૂડીનો પ્રકાર જોવે છે ત્યારે તેની સાથે તેણે શું હોય છે, દેવાની પણ જે કંપનીના જે દેવાઓ છે તેને પણ ધ્યાનમાં રાખવું જોઈએ છે। તો આ બધી બાબતો કંપનીના મૂડી માળખામાં મહત્વનો ભાગ ભજવે છે। ફરીથી જોઈએ કે મૂડી માળખાનો અર્થ, તો મૂડી માળખું એ કંપની દ્વારા મેળવવામાં આવતી વિવિધ મૂડીઓનું મિશ્રણ છે। વિવિધ મૂડીઓનું મિશ્રણ છે તો કઈ, તો ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, ડિબેન્ચર, તો આ બધા એ વિવિધ મૂડીનું મિશ્રણ છે જેમાં વિવિધ પ્રકારની જામીનગીરી તથા તેને પ્રમાણમાં ધ્યાનમાં લેવામાં આવે છે। કે મૂડી માળખું શું છે, તો એ મૂડી માળખું એ વિવિધ મૂડીઓનું મિશ્રણ છે જેમાં અલગ અલગ પ્રકારની એટલે કે વિવિધ પ્રકારની જામીનગીરો અને તેના પ્રમાણને ધ્યાનમાં લેવામાં આવે છે, જેમાં લાંબા ગાળાના દેવા, પ્રેફરન્સ શેર, ઇક્વિટી શેર, તો આ બધાનો શેમાં સમાવેશ થાય છે, મૂડી માળખામાં, જે આપણે જોયું। હવે આદર્શ મૂડી માળખાના લક્ષણોની વાત કરીએ કે આ જે મૂડી માળખું છે તેના લક્ષણો કયા કયા હોય છે, તો સરળ। તો હવે સરળ કેવી રીતે કે કોઈ બી કંપની છે તો તેને એ સરળ મૂડી માળખું એ તૈયાર કરે તો તેના માટે ખૂબ જ આવશ્યક રહે છે કે કેવી રીતે મંગાવે, ઇક્વિટી શેર દ્વારા જ મૂડી એકત્રિત કરે તો તેને શું છે, બીજી બધી મૂડીઓ એટલે કે પ્રેફરન્સ શેર મૂડી કે ડિબેન્ચરનો તેટલો બોજ રહે નહીં। તો આવી રીતે શું છે કે કંપની જ્યારે પણ કોઈ પણ એક જામીનગીરીનો ઉપયોગ કરે છે તો એ જામીનગીરીનો ઉપયોગને બદલે શું છે, તેને ભવિષ્યમાં પણ જ્યારે મૂડી ભેગી કરવાની થાય ત્યારે તેને એ શું છે કે કોઈ પણ વધારે મુશ્કેલી ન આવે। તો એ શું છે, એક સરળ છે મૂડી માળખાનું। ત્યારબાદ છે સમાનતા। હવે સમાનતા શું છે કે જ્યારે પણ કંપની છે તો કંપની શું કરે છે, જ્યારે તેને વધારે મૂડીની જરૂરિયાત ઊભી થાય તો ઇક્વિટી શેર મૂડી પણ લે છે અને દ્વારા પણ મૂડી એકત્રિત કરે છે અને પ્રેફરન્સ શેર દ્વારા પણ મૂડી એકત્રિત કરે છે। તો હવે જ્યારે સમાનતા છે તો જ્યારે પણ કંપની છે તે કંપનીનો શું થાય છે કે જો નફો કંપનીનો જ્યારે જોખમ આધારિત હોય છે, જ્યારે કંપની જોખમ આધારિત હોય છે ત્યારે એ શું કરે છે કે ઇક્વિટી શેર દ્વારા મૂડી એકત્રિત કરે છે। પરંતુ જો કંપનીની આવક અને શું છે, જે આવક છે તેને નિયમિત જે નફો કરે છે ત્યારે કંપની શું કરે છે, પ્રેફરન્સ શેર દ્વારા મૂડી એકત્રિત કરે છે।
એટલે કે અહીંયા એ જ કહેવા માંગે છે કે સમાનતા. તો સમાનતા એટલે કે શું, કે જ્યારે કંપનીની કુલ મૂડી ને કંપનીની જે કુલ મૂડી છે એ કંપનીના 50% થી વધુ ઇક્વિટી શેર હોવા જોઈએ અને 50% થી ઓછા પ્રેફરન્સ શેર હોવા જોઈએ. અને જ્યારે કંપનીની જે માલિકીની મૂડી છે અને એમાં માલિકીની મૂડીની સાથે સાથે તેના દેવાનું પ્રમાણ કેવું હોવું જોઈએ, હંમેશા 2:1 હોવું જોઈએ. માલિકીની મૂડી અને દેવાનું પ્રમાણ કંપનીનું કેવું હોવું જોઈએ, એમાં 2:1 પ્રમાણમાં હોવું જોઈએ. આથી એ શું કહેવાશે, સરળ કંપની ધંધો કરી શકશે. ત્યારબાદ છે પ્રવાહિતાની વાત કરીએ તો પ્રવાહિતા શું છે કે કંપનીને પોતાની શાખ અને પ્રતિષ્ઠા જાળવવા માટે જે કંપનીના દેવા છે તે દેવાની ચૂકવવા માટે યોગ્ય કાર્યશીલ મૂડી હોવી જોઈએ. તો એની કાર્યશીલ મૂડી એટલે કે રોકડ હોવી જોઈએ. તો કંપનીની જે કુલ મૂડી છે તેના પ્રમાણમાં કંપનીનો શું છે કે દેવા ચૂકવવા માટેના એટલું રોકડ હોવું જોઈએ. તે અહીંયા પ્રવાહિતાની વાત કરે છે. બીજી વાત કરીએ આપણે કે સ્થિતિસ્થાપક. તો સ્થિતિસ્થાપક શું છે કે કંપનીનું જે માળખું છે તે મૂડી માળખું છે તે કેવું હોવું જોઈએ, સ્થિતિસ્થાપક હોવું જોઈએ. સ્થિતિસ્થાપક એટલે કે જે બી કંપની છે તે મૂડી માળખામાં તેમાં બદલાવ કરી શકે છે, બદલી શકે છે. કે જો કંપનીને વધારે મૂડીની જરૂરિયાત થાય તો એ કંપની શું કરે છે, પ્રેફરન્સ કે ડિબેન્ચર દ્વારા પણ મૂડી એકત્રિત કરી શકે. એટલે કે કંપનીનું મૂડી માળખું કેવું હોવું જોઈએ, સ્થિતિસ્થાપક હોવું જોઈએ કે કંપની તેમાં બદલાવ પણ કરી શકે સહેલાઈથી. આર્થિક રીતે યોગ્ય હોવું જોઈએ. હવે આર્થિક રીતે યોગ્ય હોવું જોઈએ એટલે શું કે કંપનીનું જે મૂડી માળખું છે તે જ્યારે પણ કોઈ પણ જામીનગીરી દ્વારા મૂડી એકત્રિત કરવામાં આવે ત્યારે એ એકત્રિત કરેલી જે મૂડીનો છે મૂડી પડતર કેવું હોવું જોઈએ, ઓછું હોવું જોઈએ, જેથી કંપની વધુ નફો કરી શકે. આથી અહીંયા વાત કરી છે કે આર્થિક રીતે યોગ્ય હોવું જોઈએ કે કંપનીએ એને ધંધાનો જે પ્રકાર છે એ પ્રમાણે તેણે મૂડી એકત્રિત કરવી જોઈએ અને કેટલી તેને મૂડીની જરૂરિયાત છે એ પ્રમાણે તેણે મૂડી એકત્રિત કરવી જોઈએ. આથી તે શું કરી શકે કે કંપની વધુ ને વધુ નફો કરી શકે. બીજી વાત છે ઉદ્દેશ્ય સાથે સમાનતા હોવી જોઈએ. હવે ઉદ્દેશ્ય સાથે સમાનતાની શું વાત કરે છે અહીંયા કે કંપનીનો જે ઉદ્દેશ છે મૂડી મેળવવાનો, તો એ જે ઉદ્દેશ છે તે માટે જ એણે કંપનીએ શું કરવું જોઈએ, તે માટે મૂડી ભેગી કરવી જોઈએ. જો કંપની ઉદ્દેશ સાથે સમાનતા, તો ઉદ્દેશ સાથે સમાનતા શું છે કે કંપનીને જે ઉદ્દેશ છે મૂડી એકત્રિત કરવાનો, તે એ મૂડીને આધારે જ કંપની તેનો ઉપયોગ કરે. તો આ બધું શું છે કે આદર્શ મૂડી માળખાના લક્ષણો થયા. હવે આપણે વાત કરીએ મૂડી માળખાની અસર કરતા પરિબળો. તો મૂડી માળખા જ્યારે નક્કી કરવામાં આવે ત્યારે તેને કયા કયા પરિબળો અસર કરે છે તેની વાત આપણે જોઈએ. કે તો સૌપ્રથમ આપણે જોવામાં આવે છે કે ધંધાનો પ્રકાર. જ્યારે પણ કંપનીને મૂડી એકત્રિત કરવાનું હોય છે તો સૌપ્રથમ તેના ધંધાના પ્રકારથી શરૂઆત થાય છે કે કંપનીનો પ્રકાર શું છે, કંપનીનો જે ધંધાનો પ્રકાર શું છે. જો કોઈ કંપની છે તે નિયમિત આવક કરે છે, એટલે કે નિયમિત સ્થિર તેની આવક છે, નિયમિત અને સ્થિર આવક છે, તો કંપની શું કરી શકે છે, એ પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર દ્વારા મૂડી એકત્રિત કરી શકે છે. પરંતુ જ્યારે કંપની એ વધુ જોખમ ધરાવતી હોય તો એ જોખમને આધારે કયો નિર્ણય લેશે, ઇક્વિટી શેર દ્વારા એ મૂડી એકત્રિત કરશે. તો અહીંયા એ જ વાત થાય છે કે જ્યારે કંપનીના ધંધાના પ્રકારને આધારે કંપની શું કરે છે, મૂડી એકત્રિત કરે છે. બીજી વાત છે મૂડીની જરૂરિયાત. તો મૂડીની જરૂરિયાત કે કંપનીનો સૌપ્રથમ આધાર કે શું હોય છે કે મૂડી ભેગી કરવાનો, કે કંપનીને કેટલી મૂડીની જરૂરિયાત છે એ પ્રમાણમાં કંપનીએ મૂડી ભેગી કરવી જોઈએ, એટલે કે એકત્રિત કરવી જોઈએ. કે કંપનીને જો ઓછા નાણાંની જરૂરિયાત હોય અને કંપનીની આવક પણ સ્થિર હોય તો એ શું કરે છે, એ પ્રેફરન્સ મૂડી દ્વારા પણ એકત્રિત કરી શકે છે મૂડી. બીજી વાત છે અંકુશ. અંકુશ એટલે શું કે મૂડી માળખાને, એટલે કે જ્યારે પણ મૂડી માળખું તૈયાર કરવામાં આવે ત્યારે તેમાં વધુ પડતી મૂડીનો સમાવેશ ન થઈ જાય. એટલે કે જ્યારે તેની અંદર ડિબેન્ચરના જે વ્યાજ ચૂકવવામાં આવે તો એ તેનું ધ્યાન રાખવામાં આવે અને જે પ્રેફરન્સ હોલ્ડરો છે તો તેમને પણ શું છે, ડિવિડન્ડ ચૂકવવામાં આવતું હોય છે. તો એ ચૂકવવામાં જે ડિવિડન્ડ અને શું છે વ્યાજનો દર વધી ન જાય તે પણ અહીંયા શું છે ધ્યાનમાં રાખવામાં આવે છે. તેને ધ્યાનમાં રાખીને મૂડી માળખું તૈયાર કરવામાં આવે છે. મિલકતનો પ્રકાર.
હવે મિલકતનો પ્રકાર તો શું કહેવા માંગે છે અહીંયા કે જ્યારે પણ કંપની ડિબેન્ચર દ્વારા નાણાં એકત્રિત કરે છે, નાણાં ભેગા કરે છે, ત્યારે ત્યારે એ મિલકતનો પ્રકાર જોવામાં આવે છે કે કંપની પાસે કેટલી સ્થાયી મિલકત છે, કેટલી સ્થિર મિલકત છે. તો એ પ્રમાણમાં જ તેને શું છે ડિબેન્ચર દ્વારા નાણાં એ મેળવી શકે છે. તો તે બી બાબત અહીંયા ધ્યાનમાં આવે છે. વ્યાજનો દર. હવે વ્યાજનો દર અહીંયા શું કહેવા માંગે છે કે જો કંપની જો ડિબેન્ચરનો વ્યાજનો દર ઓછો હોય તો એ કંપની શું છે વધારે ડિબેન્ચર દ્વારા નાણાં ભેગા કરી શકે છે. પરંતુ જો જેમ કંપનીના વ્યાજનો દર વધુ હશે તો શું થાય છે અહીંયા વ્યાજનો દર વધુ હોય તો કંપનીને શું છે ડિબેન્ચર દ્વારા એ નાણાં ભેગા કરી શકે નહીં. ત્યારે તેની પાસે કયા ઓપ્શન રહી શકે છે કે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર દ્વારા એ તે નાણાં ભેગા કરી શકે છે. તો અહીંયા મૂડી માળખાને કયા અસર કરે છે કે વ્યાજનો દર પણ એવી રીતે અસર કરે છે કે જેમ ડિબેન્ચરનો વ્યાજનો દર ઓછો હશે તો ડિબેન્ચર દ્વારા કંપની શું કરશે નાણાં ભેગા કરશે. પરંતુ જેમ કંપનીનો વ્યાજનો જે ડિબેન્ચરનો વ્યાજનો દર છે તે વધુ હશે તો કંપની શું કરશે ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેર દ્વારા નાણાં ભેગા કરશે. સરકારની કરવેરા નીતિ. એક સરકારની કરવેરા નીતિ એ મૂડી માળખાને કેવી રીતે અસર કરે છે કે અહીં જ્યારે પણ કંપની છે એ ડિબેન્ચર દ્વારા નાણાં ભેગા કરવા માંગે છે તો એ ડિબેન્ચર દ્વારા તેને ડિબેન્ચરના બદલામાં તેને શું ચૂકવવું પડે છે? વ્યાજ ચૂકવવું પડે છે. તો જો વ્યાજ શું છે કે કંપની જ્યારે કરવેરા શું હોય વધારે હોય, જ્યારે કરવેરાનું દર વધારે હોય તો કંપની શું કરે છે ડિબેન્ચર દ્વારા નાણાં ભેગા કરે છે અને એ શું છે વ્યાજ કરવેરામાંથી બાદ મળે છે. આથી એ શું કરે છે કંપની ડિબેન્ચર દ્વારા નાણાં ભેગા કરે છે. અને જો કરવેરા ઓછો હોય તો કંપની શું કરે છે ઇક્વિટી અને પ્રેફરન્સ શેર દ્વારા પણ નાણાં ભેગા કરી શકે છે. તો આવી સરકારની કરવેરા નીતિ દ્વારા પણ મૂડી માળખું અસર કરતું હોય છે. ભવિષ્યની યોજના. ભવિષ્યની યોજના. હવે જ્યારે પણ મૂડી માળખું તૈયાર કરવામાં આવે છે, મૂડી માળખા વિશે વિચારવામાં આવે છે ત્યારે વર્તમાનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં નથી આવતું, પરંતુ સાથે સાથે તેને ભવિષ્યને પણ ધ્યાનમાં લેવામાં આવે છે કે ભવિષ્યમાં જો કંપનીને મૂડીની જરૂરિયાત ઊભી થાય તો એ કયા જામીનગીરી દ્વારા મૂડી એકત્રિત કરે તો તેને મૂડી પડતર ઓછી થાય. તો તે પણ બાબત અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. વિવિધ પ્રકારની જામીનગીરીઓ. તો વિવિધ પ્રકારની જામીનગીરીઓ એટલે કે જો ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર છે, ડિબેન્ચર છે, તો આ વિવિધ જામીનગીરીઓ દ્વારા કંપની કઈ જામીનગીરીનો ઉપયોગ કરે અને તેને મૂડી પડતર ઓછી થાય અને વધુ નફો થાય તો તે બાબતો પણ મૂડી માળખાને અસર કરે છે. તો ત્યારબાદ છે મૂડી માળખાના પ્રકાર કે મૂડી માળખામાં કયા કયા કંપની છે તે એ મૂડી માળખામાં કઈ કઈ મૂડીઓ મૂડી એકત્રિત કરવા માટે કંપની તો એ મૂડી માળખાના પ્રકારની જે વાત કરીએ તો ઇક્વિટી શેર અને સાથેનું મૂડી માળખું. સૌપ્રથમ છે ઇક્વિટી શેર સાથેનું માળખું. બીજું માળખું શું છે કે ઇક્વિટી શેર તથા પ્રેફરન્સ શેર સાથેનું મૂડી માળખું. ચોથું છે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર તથા ડિબેન્ચર સાથેનું મૂડી માળખું. હવે વિદ્યાર્થી મિત્રો ઇક્વિટી શેર સાથેનું મૂડી માળખું, ત્યારબાદ ઇક્વિટી શેર તથા પ્રેફરન્સ શેર સાથેનું મૂડી માળખું, ત્યારબાદ છે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર તથા ડિબેન્ચર સાથેનું મૂડી માળખું. તો આ બધાની આપણે વિગતે ચર્ચા કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. તો આજનો ટોપિક આપણો અહીંયા પૂરો થાય છે અને આ જે પ્રકાર છે તેની વિગતે ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.